મેકો રોબોટિક આર્મ ટેકનોલોજી અને DAA હિપ ટેકનિકનો અનોખો સમન્વય. ટ્રાન્સફોર્મિંગ ઓર્થોપેડિક કેર શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક આર્મ ટેકનોલોજી અને DAA હિપ ટેકનિકનો અનોખો સમન્વય. શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની શરૂઆત. ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્મ આસિસ્ટન્ટ ટેકનોલોજીના લોન્ચની ગર્વથી જાહેરાત કરી રહી છે. આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે, ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. US FDA દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે. તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે 3D CT આધારિત આયોજન, એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ડેટા એનાલિટિક્સને જોડે છે. અદ્યતન ટેકનોલોજી સર્જનોને નોંધપાત્ર ચોકસાઈ સાથે થાપા, ઘૂંટણ અને આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની ક્ષમતા આપે છે, જે વધુ સારા ક્લિનિકલ પરિણામો અને ઝડપી પુનઃપ્રાપ્તિ સમય સુનિશ્ચિત કરે છે. બધા રોબોટિક્સ સમાન નથી. મેકો ફરક પાડે છે. 2024 ઓસ્ટ્રેલિયન રજિસ્ટ્રી અનુસાર રજિસ્ટ્રીમાં મેકો એકમાત્ર રોબોટિક સિસ્ટમ હતી જેણે મેન્યુઅલ અને કોમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં રિવિઝન રેટના તફાવતમાં દર્શાવ્યો હતો કે રોબોટિક સર્જરીમાં રિવિઝન રેટ ઓછો મળ્યો. ત્યારે રજિસ્ટ્રીએ દર્શાવ્યું કે રોબોટિક સહાય 6 વર્ષમાં રિવિઝન રેટમાં કોઈ તફાવત દર્શાવતું નથી. જ્યારે શ્રેણી તરીકે ગણવામાં આવે છે ત્યારે મેકોને એકલા ગણવામાં આવે છે. ત્યારે 6 વર્ષમાં રિવિઝનનું સંબંધિત જોખમ મેન્યુઅલની તુલનામાં 14% અને કોમ્પ્યુટર નેવિગેશનની તુલનામાં 12% ઘટ્યું હતું. અને પેશન્ટને એમની ડેલી એક્ટિવિટીમાં કઈ રીતે તમે જલ્દી ઓક્યુપાઈડ થઈ શકો છો કે જે જલ્દી તમે આવી શકો છો. કે રોબોટ એટલે શું? રોબોટ ઓપરેશન કરે કે ડૉક્ટર ઓપરેશન કરે, પબ્લિકને એના વિશે કંઈ ખબર નથી હોતી. એટલે અમારે તમને બોલાવવાનો મતલબ એ જ છે કે પબ્લિકને થોડી અવેરનેસ આવે, ખબર પડે કે એકચ્યુઅલ રોબોટ શું છે, રોબોટના ફાયદા શું છે, રોબોટ ઓપરેશન કરવાથી શું ફાયદો છે, એના કોઈ નુકસાન છે કે નહીં, પબ્લિકને કોઈ અવેરનેસ આવે એના માટે અમે ઇવેન્ટ કરી છે. અમે બેઝિક વસ્તુ તમને કહીશું. હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં 2015થી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, હિપ સર્જન છું. નાવ હવે રોબોટિક સર્જન છું. સો અત્યાર સુધી જેમ કોઈ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય, મોબાઈલથી લઈને કોઈ પણ જગ્યાએ, એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે. અત્યાર સુધી રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો, પણ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે. આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ. રોબોટ સર્જરી નથી કરતો, સર્જરી ડૉક્ટર જ કરે છે, સર્જન જ કરે છે, પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય, જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુવમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે.